નમસ્કાર ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાળા તમારું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મજામાં? ઠીક. ગઈકાલના વિડીયોની અંદર 25-26 અને આ વર્ષ બેયની ફીના ધોરણમાં કેટલો ચેન્જીસ છે, આ વર્ષે કેટલી એપ્લાય થઈ શકે છે, એની ડિસ્કશન આપણે ગઈકાલના વિડીયોમાં કરેલી છે. જોવાનું બાકી હોય જોઈ લેજો. અમુક કોલેજના નામ એમાં નથી કેમ કે એનું જે કંઈ અપડેટ નથી, આવશે તો 100% જણાવશું. આ માહિતી લાસ્ટ યર બહાર પાડેલી છે. આ વર્ષે માઇનોર અમુક કોલેજીસની અંદર ફેરફાર આવી શકે, જ્યારે અપડેટ આવશે ત્યારે 100% જણાવશું. પણ આજે કંઈક નવી વાતો કરવી છે. નવી વાત એ કરવી છે કે એસએફઆઈ કોલેજના સિલેક્શન કરતી વખતે લોકો કેવા કેવા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખે છે. અમુક માની લ્યો આપણા ફેમિલીમાં કોઈ એમબીબીએસમાં પહેલી વાર જતું હોય એટલે આપણને ન ખબર હોય કે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. પણ જનરલી જે જૂના પેરેન્ટ્સ કે જેના બાળકો એમબીબીએસમાં એડમિશન લીધેલું છે એ લોકોએ કેવા કેવા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખ્યા હતા એની ડિસ્કશન કરવી છે. તો અમારા સાથી મિત્ર એવા ભાવિન સરને વિનંતી કરું કે આવે અને આપને થોડુંક ગાઈડ કરે. વેલકમ ભાવિન સર, વેલકમ. નમસ્તે. તો ટોપિક તો આજનો તમને ખબર છે. ટોપિકને ફરીથી હું એક વખત ઉજાગર કરું કે આપણે કેવા શું જઈ રહ્યા છીએ. સાહેબ, એક સાદો પ્રશ્ન. બરાબર. કે આજે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બધી કોલેજો જેટલી પણ છે તો બધી સેલ્ફ ફાઇનાન્સ જ છે. બરાબર. બધી ફી વાળી કોલેજ જ છે એમ, હા કે ના? તો પ્રશ્ન એ છે કે બધી ફી વાળી કોલેજ છે, બધી ઊંચી ફી વાળી કોલેજ છે, તો આપણે જ્યારે મેરિટમાં જોતા હોય તો અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો વધુ માર્કથી ભરાય છે, અમુક છે ઓછા માર્કથી ભરાય છે. તો એવું કેમ? એમાં ફેર શું પડતો હશે? અથવા તો ફેર શું પડતો હશે એના કરતાં સામાન્ય રીતે લોકો શું જુએ છે કે લોકોના નજરમાં કઈ રીતે ફેર પડે છે, તો એમાં મુખ્ય જનરલ 3 થી 4 બાબતો હોય છે. બરાબર. એની સાદી આપણે ચર્ચા કરવી છે કે ભાઈ લોકો છે મીન્સ કે ટોપની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લોકો એવું તે શું જોઈ ગયા અને ફીમાં તો કોઈ એટલો ડિફરન્સ નથી કે એકની 5 લાખ છે ને એકની 15 લાખ છે. એવા ડિફરન્સ નથી. છે ડિફરન્સ છે, 2-3 લાખના છે. ઇવન તમે 4.5 વર્ષનું ટોટલ હિસાબ મારો તો એમ તો 8 લાખનો ફેર પડે છે, એવું નથી. પણ એવું તે કેમ છે? એટલે લોકો કયા ક્રાઇટેરિયાથી કઈ નજરથી જોવે છે, તો એ જે સામાન્ય નજર છે એને આપણે નજર આપવી છે કે જેથી ખ્યાલ આવે કે લોકો શું જોવે છે, કે આ કેમ ઊંચા માર્કે ભરાય છે વગેરે વગેરે. તો આ વિડિયો સ્ટુડન્ટ કરતા પેરેન્ટ્સ માટે વધારે ઉપયોગી છે. એટલે જેટલા પેરેન્ટ્સ છે ખાસ જોઈ લેજો કે આપનું બાળક માટે આપણે કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવા જોઈએ. ચાલો લઈ લ્યો પહેલી સ્લાઇડ. ચાલો. હવે છે ને સાહેબ, હું એક સાથે અમુક કોલેજોના નામ લખું છું, તમે લખતા જાઓ. બોલો. પહેલું લખો તમે સીયુસા. ચાલો સર, સીયુસા. ચાલો, પછી તમે લખજો, એક જ મિનિટ સર, પેન તો હશે જ તમારી પાસે. લખો, બીજું લખો પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ. કેટલીક જગ્યા રાખવાની છે? અહીંયા લખો નંબર 2, થોડીક જગ્યા રાખો. પછી લખો અદાણી. પ્રમુખ સ્વામી, એમાં સેમ સ્પેસ મૂકવી છે? હા, એમાં સેમ સ્પેસ મૂકો. થર્ડ અદાણી. ચાલો, પછી એક જ મિનિટ. એનડી દેસાઈ, નતન એમ કે શાસન પ્રભા. ઓકે, ચાલો લખો પછી નરેન્દ્ર મોદી. ચાલો રેડી. કેમાં 4ના જ નામ લખાવ્યા? ના, એવું નથી. આ કઈ છે? હજી એક લખો, 5મી જીસીએસ લખો. જીસીએસ અમદાવાદ. ચાલો રેડી. ચાલો હવે લઈ જાઓ, પહેલી ઉપર લઈ જાઓ. હવે સાહેબ, મેં છે ને આ 5 કોલેજ એવી લખી છે કે જે જનરલી શરૂઆતમાં ભરાતી હોય. એક્ઝેક્ટ મેં સિક્વન્સ નથી લખી, પણ જનરલી શરૂઆતમાં ઉપરની તરફ પ્રાયોરિટીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે રહેતી હોય છે. બરાબર. તો એની પાછળના કારણો શું છે?
ચલો તો પેલું સીયુસા છે તો આપણે એની ચર્ચા કરીએ સાહેબ. આનું મેજર ફેક્ટર એ છે કે આ છે ને જૂની મીન્સ કે જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એમાં જૂની જે કોલેજો છે કે જે ઘણા વર્ષો સુધી કાર્યરત મીન્સ કે ઘણા વર્ષો થયા કાર્યરત છે એમાંની આ એક કોલેજ છે. એટલે લખો કે આ એસએફઆઈ કોલેજમાંથી જૂની કોલેજ છે. તો પહેલો ક્રાઇટેરિયા છે જૂની કોલેજ. હવે બીજી વસ્તુ સાહેબ, આમ તો છેલ્લા 1-2 વર્ષથી આ જે મેડિકલ કોલેજની અંદર ફીનો જે વધારો આવ્યો છે એટલે હવે આપણે કમ્પેર કરીએ ને તો એટલો બધો બહુ ડિફરન્સ નથી રહેતો કે તમે સીયુસાને કમ્પેર કરો પ્રમુખ સ્વામી સાથે કે XYZ કોલેજ સાથે. પણ 2-3 વર્ષ પહેલાની જો આપણે વાત કરીએ ને તો ફીનો ડિફરન્સ હાલમાં જે છે ને એના કરતાં વધારે રહેતો. તો આનું પસંદગી કરવાનું બીજું કારણ એક પેરેન્ટ્સની અંદર એ પણ હતું કે કમ્પેરેટિવલી ઓછી ફી. લખો બીજો ક્રાઇટેરિયા, ઓછી ફી. તો આ બે મુખ્ય ક્રાઇટેરિયા હતા કે જેના લીધે સીયુસા કોલેજ છે એની પ્રિફરન્સ આ બાબતો ઉપરથી લોકો જે છે એ લેતા. ચાલો જઈએ નંબર 2. હાલમાં પણ ઓછી જ છે પણ હવે છે ને સાહેબ એટલો બધો ડિફરન્સ નથી રહ્યો. એટલો બધો ડિફરન્સ નથી રહ્યો. પહેલા હતો એટલે એ જે એક જૂની છાપ હોય ને એ છાપની વાત થાય છે. ચાલો નંબર 2 પ્રમુખ સ્વામી. યસ, સીયુસા છે ને સાહેબ એ સુરેન્દ્રનગરની અંદર પ્રોપર આવેલી છે. આપણે જેને સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે ટીબી હોસ્પિટલ નામથી ઓળખાય છે એની સાથે જ આ એટેચ છે. એટલે એક પ્રકારે લોકેશન જોવો તો પ્રોપર સિટીની અંદર આવેલું લોકેશન કહી શકાય. લોકેશન સિટીની અંદર સારું. યસ, લોકેશન વાઇઝ બેસ્ટ, ઓછી ફી હતી, Yes, જૂની કોલેજ yes. હતી. જૂની કોલેજ હોય તો નંબર ઓફ પેશન્ટ વધારે હોય તો પેરેન્ટ્સ આવી વસ્તુ ધ્યાનમાં રાખતા હોય. નેક્સ્ટ એટલે છે કેવું સાહેબ કે આ છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ એની સાથેની જે એટેચ હોસ્પિટલ છે કે જ્યાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાની છે પ્યોરલી ગવર્મેન્ટ છે. બરાબર. તો આ એક બેનિફિટ છે. નેક્સ્ટ પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ. લખો સાહેબ, ક્યાં આવે સાહેબ કરમસદ? હું કોઈ દી ગયો નથી. નથી ગયા ને? તમે ગયા છો? અરે હોય કઈ. કરમસદ એટલે વલ્લભ વિદ્યાનગરની બાજુનું ગામ. આપણા માનનીય સરદાર પટેલ સાહેબ છે એનું જન્મસ્થળ કહેવાય કરમસદ. એટલે બરાબર. એટલે હાલના સમયની અંદર શું છે સાહેબ કે કરમસદ, વલ્લભ વિદ્યાનગર અને આણંદ આ ત્રણેય જોઈન્ટ એરિયા જ થઈ ગયો કહેવાય કે તમે બરાબર. આણંદ બોલો તો યાદ થાય, જે બોલો એ બધું હરખું જ છે. હવે એરિયા ભેગો થઈ ગયો છે. હવે સાહેબ આનું આ પ્રમુખ સ્વામી જે છે એની પસંદગી કેમ છે તો લખો સાહેબ, આ પણ જૂની કોલેજોમાંની એક કોલેજ છે. જૂની કોલેજ, જૂની સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જે હતી એમાં એક આનું પણ નામ છે. બીજું સાહેબ શું થતું ખબર, આ જે એરિયા છે ને ચરોતર પ્રદેશમાં આવે. બરાબર. અને ચરોતર પ્રદેશ છે તો અહીંયા આપણને ખબર છે કે ઘણા બધા લોકો વિદેશમાં રહે છે. બરાબર. એટલે ઈ જે આખો એરિયા છે ને ઈ આર્થિક રીતે સધ્ધર એરિયા છે. બરાબર. અને પહેલા, હવે આ બધી વસ્તુ નથી જોવા મળતી પણ પહેલા કેવું થતું, બહુ ટાઈમ પહેલા સામાન્ય રીતે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની અંદર મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે ને ઈ એરિયાના આવતા હોય છે. બરાબર. કે જેના કુટુંબમાં કે ઘરમાં કોઈ NRI હોય. એટલે એક જેને કહેવાય ને કે એક આમ, મને આમ શબ્દ નહીં બોલતા આવડે ગુજરાતીમાં, પણ આ જગ્યાએ મોટા ભાગના વિદ્યાર્થીઓ, પહેલાની વાત છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ NRI તરફથી કે NRI ફેમિલી તરફથી, NRI તરફથી તો ન બોલાય પણ એવા વર્ગના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હોય છે એવી એક પહેલેથી છાપ હતી. પેલા આવી છાપ હતી. યસ, એટલે હું પણ આ જ એરિયામાં ભણેલો છું એટલે અમને ખબર હોય. અમે રાતે કંઈક તકલીફ થાય તો અહીંયા બતાવવા જાય. ક્રિષ્ના હોસ્પિટલ કહેવાય આની યારે જે એટેચ છે ને હોસ્પિટલ. ચાલો તો આની વસ્તુ આ. પણ જે તે સમયે જૂની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે પણ કમ્પેરેટિવલી આની ફી વધારે હતી. પણ પેરેન્ટ્સના મનમાં શું હતું, ભાઈ ભલે ફી વધારે પણ લોકેશન જે છે, માણસો સારા, લોકેશન જે છે, હોસ્પિટલ જ્યાં છે, એનો જે એરિયા છે એ એકદમ કોઈ પણ રીતે અગવડતા ભર્યો નથી. આવું જોતા પેરેન્ટ્સ. લોકેશન વાઇઝ બેસ્ટ. યસ. બાકી આની ફી વધારે હતી, જે તે સમયે પણ વધારે. બરાબર. અને આજની તારીખે પણ તમે કમ્પેરિઝન કરો તો
હાવ એવી ઓછી નથી. ચાલો લઈ લ્યો ત્રીજી કોલેજ અદાણી. તો અદાણી કોલેજ છે ને સાહેબ, આ પણ જૂની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાંની એક કોલેજ છે. જૂની કોલેજ હોય ને તો એનો ફાયદો શું થાય મને એ કહો ને સાહેબ થોડુંક વધારે, એટલે પેરેન્ટ્સને ખબર પડે. સાહેબ ઓમ જોવા જાવ ને તો એવો કોઈ એમ ફાયદો કે એવું કંઈ નથી, પણ એક વસ્તુ શું થાય, જો હું તમને એક એક્ઝામ્પલ આવી રીતે આપું કે આજે કોઈ સાવ નવી કોલેજ છે કે જેને 1 વર્ષ થયું કે 2 વર્ષ થયા 3 વર્ષ થયા, બરાબર. તો સાવ નવી કોલેજ હોય ને એટલે વિદ્યાર્થીઓ શું વિચારે, કારણ કે વિદ્યાર્થીઓ બધાને પૂછતા તો હોય, જૂના કોઈ મેડિકલમાં ભણતા હોય, એટલે પેલો એ પ્રશ્ન એમ કે તમને સિનિયરનો લાભ નહીં મળે, બરાબર. કારણ કે આ લોકોના ફાઇનલ યરમાં કે પછી એમાં જે લોકો પ્રેક્ટિસ કરતા હોય કે ઇવન ડ્યુરિંગ એક્ઝામ તો અમુક સિનિયર હોય તો એમ કે ભાઈ આમ વાંચજે તેમ વાંચજે, એટલે એક લોકોની વિચારધારા આ પણ છે કે ભાઈ સિનિયરનો લાભ નહીં મળે, એક એવું લોકો કહે છે. બીજું મનથી લોકોને એવું લાગતું હોય, આજે નવી કોલેજ હોય તો મનથી લોકોને એવું લાગતું હોય લે આ તો નવી કોલેજ છે, એટલું બધું ડેવલપમેન્ટ ન હોય, ડેવલપમેન્ટ નહીં હોય તો, ઇક્વિપમેન્ટ નહીં હોય તો એવું બને નહીં. કારણ કે જે આના ક્રાઇટેરિયા છે કે મેડિકલ કોલેજ ખોલવી હોય તો આ બધી વસ્તુ હોય જ, પણ આ એક સાયકોલોજીની વાત છે કે ભાઈ નવી છે એટલે આપણે પછી એમાં છેલ્લે ટ્રાય કરશું, નહીં મળતું હોય તો ટ્રાય કરશું, એવી એક માનસિકતા છે. બાકી ઓમ જનરલી કાંઈ એવો બધો ફેર પડતો નથી, પણ આ એના જેવી માનસિકતા છે કે ભાઈ આપણે બસ સ્ટેન્ડે ગયા હોય અને વોલ્વો બસ બેઠી હોય ને બીજી ઓલી સાદી હોય, બેયમાં ફીમાં માઇનોર ડિફરન્સ હોય તો આપણે એવું પ્રિફરન્સ કરીએ કે ભાઈ આ છે તો એમાં જાય આપણે, એના જેવી વાત છે. બાકી જવાનું તો બેમાં હરખું અહીંયા જ પહોંચાડશે એના ડેસ્ટિનેશન ઉપર, પણ સિનિયરનો લાભ નહીં મળે કે પછી નવી છે તો કેવું હશે, હજી બધું સેટઅપ બરાબર થયું હશે કે નહીં થાય, તો આવું મનથી લોકોને લાગતું હોય છે. બાકી એવો કોઈ ફેર ન હોય કે ભાઈ અહીંયા જઈને કઈ ઇક્વિપમેન્ટ જ ન હોય તો આ મેડિકલ કોલેજ છે તો કઈ એવી વસ્તુ ન થાય એમ કોઈ પણ જગ્યાએ. આજે કોઈ પણ કોલેજ પેલા એક દિવસ નવી તો હતી જ ને, આ કોલેજ થોડી કઈ એમને જૂની થઈ છે, પણ આવી મનમાં હોય લોકોને, તો આ છે. તો આનો બેનિફિટ સાહેબ મીન્સ કે આની અદાણી છે જૂની કોલેજ છે. બીજું લોકેશન ભુજ એકદમ હાઈવે ઉપર છે, તો લોકેશન લખો સાહેબ. એટલે શું થાય, કચ્છનો જે આખો એરિયા છે આપણો મોટો જિલ્લો છે, તો જેમ જિલ્લો મોટો કે તો એનો બેનિફિટ એરિયાને પણ મળે, એટલે કે એરિયાના લોકો હોય તો પહેલા આને પ્રિફરન્સ આપે. આજે નાના એરિયામાં રહેલી કોઈ કોલેજ છે તો અહીંયા પ્રિફરન્સ જે તે લોકોનો લોકલ લોકોનો ઓછો મળતો હોય, બરાબર. તો લોકેશન અને મેઇન તો જૂની કોલેજ છે આ. અને તમે ફીઝ વાઇઝ જોવો ને સાહેબ, હવે જોવાનો કોઈ મતલબ નથી, પણ તમે થોડાક વર્ષો અગાઉની કમ્પેરિઝન કરીએ તો આપણે ફીઝ વાઇઝ જોઈએ ને તો આ કોલેજ છે એ કમ્પેરેટિવલી બીજી જે જૂની કોલેજો હતી એના કરતાં ઓછી ફી ઓફર કરતી હતી, બરાબર. તો આ પણ એક મગજની અંદર છપાયેલું છે. બાકી બહુ વ્યવસ્થિત આમ તમે જુઓ તો મારા અંદાજ મુજબ મેં જોયેલી છે, લોખંડના સ્ટ્રક્ચર ઉપર ઊભી કરેલી કોલેજ છે, બરાબર. બહુ સારું છે કન્સ્ટ્રક્શન વાળું બિલ્ડિંગ. ચાલો, આ અદાણી એટલે શું થાય સાહેબ, સીયુ શાહ છે, પ્રમુખ સ્વામી છે, અદાણી છે, તો એ એક પ્રિફરન્સમાં રીએ કે ભાઈ અમને અહીંયા મળે તો બહુ વધારે સારું. એટલે તમે જો વિડીયો જોતા હોય ને તો તમને ખબર પડે કે આવા ક્રાઇટેરિયા પેલા લોકો ધ્યાનમાં રાખતા, એટલે તમને આઈડિયા આવે કોલેજમાં આવું છે, આવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ચાલો સર, નરેન્દ્ર મોદી સાહેબ, આ એટલી બધી જૂની કોલેજ નથી, નવી કોલેજ છે. લખો પહેલા નવી કોલેજ, તોય લાઇમલાઇટમાં હોવાની પાછળનું કારણ શું છે, અથવા તો આપણે મેરિટમાં જોઈએ તો નરેન્દ્ર મોદીનું મેરિટ છે એમ ઉપરની તરફ હોવાનું કારણ શું છે? સિટી મેટર કરે. તો એનું પહેલું કારણ છે સિટીનો લાભ. લખો લોકેશન, અને લોકેશન વાઇઝ જોવો ને સાહેબ તો પ્રોપર સિટીમાં કહેવાય, પ્રોપર સિટીમાં કોલેજ કહેવાય. એટલે આખો જે અમદાવાદ શહેર છે તો એનું પ્રોપર સિટીમાં આ કોલેજ છે એવું કહી શકાય. એટલે અમદાવાદ મોટું લોકેશન, મોટું શહેર, તો પછી અહીંયા બાળકોય વધારે, ઇવન મોટું શહેર હોય તો પૈસા ભરવાવાળા લોકોય વધારે હોય, એ તો સ્વાભાવિક છે. એટલે હવે બીજું શું છે, કોલેજ ભલે નવી છે પણ મૂળભૂત રીતે આ જે છે ને એ એક પ્રકારનું કોર્પોરેશનની જ, સરકારની જ કોલેજ કહેવાય.
પણ આની અંદર કોઈ એવો ફાળા સાથે નથી ચાલુ કરી કે આપણે મફતમાં ચલાવી છે, એટલે ફી પૂરેપૂરી લઈએ. અને આની સાથે ટાઈઅપમાં જે હોસ્પિટલ છે એ બહુ જૂની હોસ્પિટલ છે, એ સરકારી હોસ્પિટલ જેવી હોસ્પિટલ, કોર્પોરેશનની જ હોસ્પિટલ છે એમ. બરાબર. એટલે પેશન્ટ આઉટફ્લો તમે ગણો, મીન્સ કે તમે સરકારીમાં જ ભણો છો એવું જ કહેવાય. સરકારીમાં જે લાભ મળે છે, જે પેશન્ટ આઉટફ્લો છે, એ જ પ્રકારનો છે. ડિફરન્સ છે કે એ જે એલજી હોસ્પિટલ છે તો એનું આની સાથે ટાઈઅપ કહેવાય કે અહીંયા ભણતા બાળકોને એ હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ કરવા માટે મોકલવામાં આવે. એટલે મેઇન વસ્તુ સાહેબ છે એનું લોકેશન અને જૂનો ટ્રસ્ટ. કારણ કે હોસ્પિટલ જે આની છે એ તો બહુ જૂની છે, એલજી જેનું સાથે કર્યું છે. હા, અને કોર્પોરેશન સંચાલિત કહેવાય. એટલે બિલ્ડિંગ નવું છે, કોલેજ નવી બનાવી, પણ સંચાલન કરતું જે બોડી છે ને એ તો બહુ જૂનું છે. આ વસ્તુ લોકો જોવે છે. અને અમદાવાદ શહેરનો એને લાભ મળે કે સિટીમાં રહેતા હોય અને ભલે ભાઈ લાખ રૂપિયા વધારે થાય, બહાર જાય તો અહીંયા હોસ્ટેલની ફી ભરવી પડે, અને સિટી મોટું તો એને માસે વધારે મળે. બરાબર. તો આ વસ્તુ છે. જવા દો. જીસીએસ સેમ વસ્તુ. આ પણ ગુજરાત કેન્સર સોસાયટી, આ પણ એટલું બધું જેને કહેવાય કે નવી કોલેજ, મીન્સ કે જૂની કોલેજ નથી. કોલેજ નવી જ છે, એટલી બધી જૂની નથી. પણ આની અંદર પણ સાહેબ સેમ ટુ સેમ નરેન્દ્ર મોદીની જેમ જ પેલું આવશે લોકેશન. ભલે એક્ઝેક્ટ સિટીની મધ્યમાં નથી, પણ સિટીની હદમાં છે. આઈ થિંક નરોડા છે. ફ્લોરે તો યસ. હા. બીજું કે આની સાથે ટાઈઅપમાં જે હોસ્પિટલ છે ને સાહેબ, એ તમે સરકારે જ ગણી લ્યો, ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી, આ જે એની સાથેની હોસ્પિટલ છે. એટલે સેમ ટુ સેમ નરેન્દ્ર મોદીમાં જે વસ્તુ લાગુ પડે છે કે ભાઈ કોલેજ ભલે નવી હોય પણ એનું મેનેજમેન્ટ કરતું બોડી છે એ બહુ જૂનું અને ટ્રસ્ટેડ બોડી છે. બરાબર. અને લોકેશન અમદાવાદ, ફરીથી પાછો અમદાવાદનો માસ, એની આજુબાજુના એરિયાનો માસ, કે અમદાવાદની આજુબાજુ કે અમદાવાદનો બાળક છે તો એના માતા પિતા એવું વિચારે કે ભાઈ હું છેક ઓલી ખૂણાની શું કામ મૂકું, વલસાડ બાજુ મળતી. હા, તો અહીંયા શું, એ તો સ્વાભાવિક આપણે વિચારીએ ને કે આપણને નજીક મળે છે તો આપણે અહીંયા મૂકીએ. એટલે મેઇન છે એ લોકેશન છે, પ્લસ એની આજુબાજુનો એરિયા મોટો છે, એટલે કોમ્પિટિશન વધારે થાય. બરાબર. તો લોકેશન અને જૂનું ટ્રસ્ટેડ આખું જે એનું મેનેજમેન્ટ છે એનો બહુ મોટો રોલ છે. બરાબર. ચાલો હવે સાહેબ લખો, એના પછી અમુક કોલેજ લખાવું છું હું. લખો પારુલ, ચાલો સર. બનાસ, ઝાયડસ, કેસી પટેલ, એક મિનિટ. પારુલ, બનાસ, ઝાયડસ, કેસી પટેલ. એનડી દેસાઈ, અને સાલ. ચાલો, આ મેં સાહેબ જનરલી એવી કોલેજ છે કે જે સામાન્ય રીતે વચગાળાનો પ્રિફરન્સ જનરલી પેરેન્ટ્સ કે વિદ્યાર્થીઓ છે એના દ્વારા થતો હોય છે. પછી ડિપેન્ડ્સ કે ભાઈ અમુક એક્ઝેક્ટલી આની બાજુમાં જ રહેતા હોય વાઘોડિયામાં, તો એના માટે પહેલો પ્રિફરન્સ આ હોય છે. બરાબર. પણ આપણે ઓલ ઓવર આપણે મેરિટનું રેન્ક જોઈએ તો વચગાળાની અંદર આપણને આ પ્રકારની કોલેજો થોડીક ઉપરની કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ ની અંદર ઉપરની કોલેજ આ, અને માણસો આટલા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખે છે. હવે જે કોલેજ લખી બધી વચગાળાની કોલેજ છે. યસ. તો સાહેબ પહેલું છે પારુલ. હવે સાહેબ પારુલ છે ને, તમને શું લાગે કેટલી જૂની છે? હું તો જેદુનું સાંભળું તેદુનું મને એક સમજાય તેદુનું તો પારુલનું આમાં નામ છે શું સાહેબ, પારુલનું પેલા નામ એવું તો ન કહેવાય, કારણ કે પછી તો ટ્રસ્ટનું આજુબાજુ ફેર્યું હોય જે પણ હોય લીગલી. પણ પારુલ કોલેજ છે ને સાહેબ, એ પેલા વાઘોડિયા મેડિકલ કોલેજ તરીકે ઓળખાતી, અથવા તો વાઘોડિયા મેડિકલ કોલેજ જે નામ હતું ને એ હવે એ પારુલ છે. બરાબર. એટલે આ વાઘોડિયા મેડિકલ કોલેજ એટલે સાહેબ 2005 કે 6 ની છે. ઓહો, 20 વર્ષ થઈ ગયા. મને વાઘોડિયા મેડિકલ કોલેજમાં મળ્યું હતું. ઓહો. પહેલી વખત.
જેને હવે આપણે પારુલના નામથી ઓળખીએ છીએ. તો પેલું લખો સાહેબ, પારુલ જે છે ને સાહેબ, લોકેશન લખો. આમ તો તમે બરોડાના ભોમિયા કહેવાય, એટલે એક્ઝેક્ટ નથી ક્યાં છે એ કહી દો. બારોબાર છે, થોડીક બાર છે. વાઘોડી બહાર થાય, થોડીક બાર થાય વાઘોડિયામાં. હા, એટલે ઓમ જોવા જાવ ને સાહેબ તો પારુલ છે ને એ જૂની કોલેજ કહેવાય, મોટી જ ઘણી. અને ઓમે એનું આખું ઘણું બધું બીજા કોર્સીસનું કેમ્પસ વાઇઝ તમે જોવા જાવ તો ઓલું છે. પણ સાહેબ પારુલ છે ને એની ફી થોડીક વધારે છે. વધારે જ ફી. હવે ડિફરન્સ નહીં આવે, બધું હરખા જેવું જ છે. પણ જે જૂની સાયકોલોજીની વાત કરું છું તો જૂના કેસીસની અંદર પારુલની ફી એક વધારે હતી, પ્રમુખ સ્વામી કરમસદની વધારે હતી. તો આ બધી એવી કોલેજ છે. એટલે સામાન્ય રીતે આની પ્રિફરન્સ છે ને, જો કોઈ પેરેન્ટ્સને પૈસાનું થોડુંક જોવાનું થાય ને તો આની પ્રિફરન્સ એ લોકો નીચે આપતા, કે ભાઈ અમને નહીં ભેગું થાય તો અમે છેલ્લે પારુલમાં લેશું, કે નહીં ભેગું થાય તો અમે છેલ્લે આમાં લેશું. એટલે એક વર્ગ એવો હતો કે ના ભાઈ અમારે છે ને આજે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ છે તો આસપાસનો એરિયા છે તો એનો વર્ગ એવો હતો કે ના ભાઈ અમારે અહીંયા મળે તો જવું છે. સેમ વે બરોડા છે તો બરોડાનું આખું લોકેશન એને લાગવું પડે, આખો એરિયા છે એ લાગવું પડે. બરાબર. તો આજે જેમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં છે ને એને લોકલ માસ લાગવું પડે છે, એમાં આને લાગવું પડે છે. પણ હું કહેવાનો મારો મતલબ શું સાહેબ, કે આજે કોઈ વ્યક્તિ સપોઝ કે ભાવનગરથી છે તો ભાવનગર વાળી વ્યક્તિ છે ને એ પહેલા પ્રિફરન્સ પારુલને આપે કે પહેલા પ્રિફરન્સ અમદાવાદ વાળાને આપે કે અન્યને આપે, તો કે એ લોકો પહેલા આને પ્રિફરન્સ એટલા માટે નહોતા આપતા કે આની ફી વધારે હતી. હવે એવો કોઈ ડિફરન્સ નથી, હવે એટલો બધો કોઈ ફેરફાર થતો નથી. પણ આનો પ્રિફરન્સ ઓછો આપતા ને એની પાછળનું કારણ હતું કે પહેલા બીજી કોલેજોની સાપેક્ષે એની ફી વધારે હતી. હવે એવા કોઈ ડિફરન્સ રહેતા નથી. બાકી લોકેશન વાઇઝ બહુ વ્યવસ્થિત છે ને, જૂનું છે, અને પારુલનું નામે કોઈ એવું નવી તો કોઈ કોલેજ છે નહીં કે નવી કોઈ આખું બોડી નથી. લખો નંબર 7 બનાસ પાલનપુર. એનું જે પ્રિફરન્સ છે ને સાહેબ, પ્રિફરન્સ શું કામ આપતા તો કે એની ફી. આપણે થોડાક વર્ષો પહેલાની જો કમ્પેરિઝન કરીએ ને તો બનાસ પાલનપુર છે ને એની ફી ઓછી હતી. બરાબર. પણ લોકેશન વાઇઝ છે, હવે પાલનપુર વાળો વિસ્તાર છે એ કોને નજીક પડે, હવે એની આસપાસ કોઈ એવો મોટો એરિયા નથી કે મોટું શહેર નથી. એટલે આની અંદર કેવું થતું કે વાલીઓ, ધારો કે આજે જુનાગઢના વાલી હોય તો હવે આપણા માટે પાલનપુર છે થોડુંક દૂર થાય કે આપણે કોઈ દી ગયા ન હોય. જુનાગઢ વાળાને આપણે તમે અમરેલી કયો કે અમદાવાદ વાળાને તમે બરોડા કયો કે બરોડા વાળાને સુરત કયો તો એનો નજીકનો એરિયા થાય. એટલે આની આસપાસ એવા કોઈ મેજર સિટી પણ નથી. એટલે આનો પ્રિફરન્સ ન થવાનું કારણ હતું કે આજુબાજુનું કોઈ એવું મોટું લોકેશન નહોતું. બરાબર. આવાવાળી વર્ગ જે છે મોટે ભાગે એનાથી દૂરના વિસ્તારમાંથી આવતા, એટલે એને મનથી કેવું લાગે, નવું લાગે. આજે ડાંગ જિલ્લામાંથી કોઈ રાજકોટમાં આવે તો એ લોકો માટે રાજકોટ નવું છે. બરાબર. રાજકોટ માટે એ નવું લાગે. તો આની પ્રિફરન્સ ઓછી રહેવાનું કારણ હતું કે મેજોરિટી જે વર્ગ છે લેવાવાળો એ અહીંથી દૂરના વિસ્તારનો હતો, એને થોડુંક કલોગું લાગે, સાદી ભાષામાં દૂર કરતા આમ કલોગું નવું લાગે. અને પ્રિફરન્સની વાત કરીએ ને તો સાહેબ આની ફીસ જે છે ને એ ફીઝના લીધે ટૂંકમાં એનો પ્રિફરન્સ આવતો કે ભાઈ કલોગું તો કલોગું, ફી ઓછી છે, તમે 4.5 વર્ષનો સરવૈયો મારો તો એમાં ઘણો બધો ફેર પડતો હોય. તો ફીઝના લીધે એની પ્રિફરન્સ રહેતી, અને થોડોક વિસ્તારના લીધે બીજા લોકોને એવું લાગતું કે આપણે એટલે બધે દૂર નથી જવું. અને આમાં કેવું હોય, મોટું સિટી હોય ને, હવે મુંબઈ છે તો એ આપણે જાજુ દૂર છે, પણ સાયકોલોજીકલી એમ ન થાય કે ઓહો અહીંયા નથી જવું. આ એના જેવી વસ્તુ છે. અમેરિકા છે બહુ દૂર, પણ એમ કે અમેરિકા તો આપણે હા પાડી દઈએ, એના જેવી વાત છે. વચગાળાની રહેવાનું કારણ લોકેશન મેઇન, બાકી ફી તો ઓછી જતી પેલા, પણ છતાંય પસંદ થઈ જતી. નેક્સ્ટ ઝાયડસમાં સાહેબ મેં તો બહુ નજરે જોયેલું કે વાલીઓ ઝાયડસનું નામ પડે ને, હવે દાહોદ છે, હવે આ બાજુનો વાલી હોય, સૌરાષ્ટ્ર સાઈડના વાલી હોય તો હવે આમે ઈ એરિયા બહુ દૂર થઈ જાય. બરાબર. કે આપણા મામા માસી કોઈ અહીંયા રહેતા હોય એવું બને નહીં. એટલે પહેલો પ્રેફરન્સ શું હતો કે એટલે બધે દૂર નથી જવું, એટલે બધે દૂર નથી જવું.
અને મોટાભાગનો જે 4 મોટા સિટીઓ છે અને એનાથી નાના લેવલના મોટા સિટીઓ છે એ બધા આ બાજુ છે ને આ જે આખો પાર્ટ છે ને એ આખો સેજ અલગ રહી જાય. એટલે આનું પ્રિફરન્સ ઓછું આવવાનું કારણ જે છે ને એ લોકેશન હતું. બરાબર. પણ સાહેબ ખરેખર મેં તો કોલેજે જોઈ છે. તમે સાહેબ કોલેજ જોવો ને એટલે સેજ હાઈવે ઉપર રોડ ઉપર જ છે અને મુખ્ય સિટીથી સેજ અલગ છે, દૂર એટલે એટલી બધી દૂર નહીં. પણ સાહેબ તમે એનું કેમ્પસ જોવો, તમે એની સિસ્ટમ જોવો તો એમાં કોઈ જેને કહેવાય કે કશી બાંધછોડ નહીં, બહુ જોરદાર. આપણને એમ થઈ જાય કે મને મળી જાય તો હું અહીંયા મંડું ભણવા, એવું લોકેશન, એવું અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે હવે એ શું ધીમે ધીમે અવેર થતા જાય ને એટલે લોકોના મનમાં જે હોય કે ના ભાઈ દાહોદ મારે છેક નથી જવું, પણ ભાઈ MBBS નો અભ્યાસ કરવા જાઉં છું, અહીંયા મળે છે અને કમ્પેરેટિવલી એની ફી પણ અત્યાર સુધી ઓછી જ હતી બીજીની સાપેક્ષે. એટલે લોકોના મનમાં એક એરિયા આવતો કે ભાઈ હવે અહીંયા ઠેઠ કેમ જવું. પણ જેમ જેમ અવેરનેસ ફેલાતી જાય કે ભલે અહીંયા ઠેઠ છે પણ તમે એનું કેમ્પસ જુઓ, લોકેશન જુઓ તો એમાં કશું કાંઈ આમ મૂંઝાવા જેવું છે. પણ વચગાળાની કોલેજ રહેવાનું કારણ થોડુંક લોકેશન જેવું હતું કે મોટાભાગનો માસ જે છે એ આ બાજુનો, એટલે એને આ લોકેશન થોડુંક ઓલું લાગે. એટલે જો તમે જોતા જાવ છો સેલ્ફ ફાઇનાન્સમાં કેટેગરી પડે છે, ટોપ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, મીડિયોકર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. તો મીડિયોકર રહેવાનું કારણ શું એમ, અને ટોપ રહેવાનું કારણ શું? જૂની હોય, લોકેશન હોય, એવા બધા ફેક્ટર મેટર કરતા હોય. કેવા પેશન્ટનો ફ્લો છે. તો આ લોકેશન વાઇઝ છે ને એ થોડુંક સાઈડમાં ખરું, પણ છતાંય કેમ્પસ બહુ સારું એટલે એડમિશન થતા ખરા, માણસો લેતા. અને સેમ વસ્તુ આ વસ્તુ લાગુ પડે કેસી પટેલ ભરૂચ, અહીંયા પણ એવું જ થતું કે મોટાભાગના બાળકો જે એરિયામાંથી આવે છે અને આનું જે લોકેશન છે તો થોડુંક કલોગું લાગે, એ બાજુ રહેતા હોય એની તો પહેલી જ પ્રેફરન્સ હોય. પણ આ બંનેને પ્રેફરન્સ ફીઝના આધારે આપતા કે ભાઈ આની કમ્પેરેટિવલી ફી ઓછી હતી. પહેલા તમે 2-3 વર્ષ પહેલાની તમે એનાલિસિસ કરો તો એની ઓછી હતી, તો લોકો એને ફીઝના આધારે એને આપતા. એટલે પછી ડિપેન્ડ્સ કે ભાઈ પૈસા ભરી શકે એમ વાલી હોય અને બાળકને કોઈ નજીકની કે વેલ નોન જગ્યાએ કે મોટા સિટીમાં મળતું હોય તો એ લોકો પહેલા એને પ્રેફરન્સ આપતા, અને આર્થિક રીતે જોવું પડતું એવું હતું તો અહીંયા પ્રેફરન્સ આપતા. બરાબર. એવું થતું. ND દેસાઈ નડિયાદ છે સાહેબ. બરાબર. હવે ND દેસાઈ પણ એટલી બધી જૂની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નથી, પણ આને પ્રેફરન્સ આપવાનું કારણ છે ને એ છે લોકેશન. નડિયાદની અંદર છે, નડિયાદ જેવું શહેર, અને પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ અને આ નડિયાદ બાજુમાં થાય, બહુ એટલું બધું દૂર થાય નહીં, એટલે એને ઈ એરિયાનો લાભ મળે. પછી અમદાવાદ રહેતો હોય તો એ નડિયાદને પ્રેફરન્સ આપી કે હાલો શનિવાર આવ્યો, આ નજીક જ થાય એમ. એટલે આ બધી વસ્તુ જોવી પડે. અને મૂળભૂત જે મેનેજમેન્ટ કરતી બોડી છે તો બહુ જૂની છે. ધરમસિંહ દેસાઈ આપણે એન્જિનિયરિંગ કોલેજ જે વેલ નોન છે, તો ઈ બોડી આખું સ્ટ્રક્ચર છે એ તો બધું જૂનું જ છે, એમ કોઈ કશું વસ્તુ નવી નથી. એટલે લોકેશન વાઇઝ જોવો અને એને જે બેનિફિટ મળે છે કે અમદાવાદનો એરિયા હોય અને મૂળભૂત ચરોતરનો જે એરિયા છે, તો એ લોકેશનના લીધે આની પ્રિફરન્સ છે નવી, એની પ્રિફરન્સ વધારે આવે. તમને એમ કે જુનાગઢથી નડિયાદ જવું છે કે તમારે આમ દૂરના વિસ્તારમાં જવું છે તો લોકો જુનાગઢથી નડિયાદને વધુ પ્રિફરન્સ આપે. બરાબર. પછી ઈ બાજુનો હોય ગોધરા છે તો એ લોકો દાહોદને વધારે પ્રેફરન્સ આપે. બરાબર. પણ આ બાજુ એરિયા મોટો લાગુ પડે ને એટલે કોમ્પિટિશન વધે એટલે આને પ્રેફરન્સ આપે. ચાલો, સાલ તો સાલ અમદાવાદ 16. હવે અત્યારે આપણે જોઈએ ને સાહેબ, અત્યારે સિનારીઓ સાલ મેડિકલ કોલેજ આવે 16 અમદાવાદ, ટૂંકમાં અમદાવાદ જ આવી પ્રોપર જ કહેવાય. હવે બીજો રિંગ રોડ ટચ. એટલે અત્યારે સાહેબ સાલ છે ને એનું લોકેશન બહુ સારું. બરાબર. અને કમ્પેરેટિવલી અત્યાર સુધી 2-3 વર્ષ તમે જોવો ને તો ફી છે ને આની ઓછી હતી. તો સાલ પસંદ કરવાનું કારણ શું હતું? એક તો ફી ઓછી, પ્રોપર અમદાવાદમાં કહી શકાય, અને આજુબાજુનો જે માસ છે અમદાવાદ સિટીનો જ ઈ પણ વધે. એટલે વિચારે કે ભાઈ નરેન્દ્ર મોદીમાં નથી મળતું, GCSમાં નથી મળતું, તો હું પેલા સાલમાં લઈશ. બરાબર. અને મૂળભૂત જે ગવર્નિંગ બોડી છે તો ઈ કાંઈ નવી નથી, બહુ જૂની છે. એટલે ટ્રસ્ટી લેવલ અથવા તો મેનેજમેન્ટ બોડી જે છે ઈ એકદમ જૂનું વેલ નોન છે.
અમદાવાદની અંદર, હમ હમ. અને પ્રોપર સિટીમાં કહી શકાય, આ છેડે કહેવાય, નવા અમદાવાદની અંદર કહેવાય, સોલા વિસ્તાર. અને ફી અત્યાર સુધી બહુ ઓછી હતી, તો એના લીધે આને પ્રેફરન્સ આપતા. પણ પ્રેફરન્સ ન આપવાનું કારણ આમાં શું હતું, તો કે સાહેબ અમદાવાદની અંદર કોમ્પિટિશન જાજી. અમદાવાદની કોલેજોની વાત કરીએ તો એમાં પ્રેફરન્સ ન કઈ બાબતે આપી શકાય, તો કે આના સિવાયની જે બધી છે એ આનાથી ભૂકા બોલાવે એમ હતી. બરાબર. બરાબર, એટલે અમદાવાદની કોલેજની ચર્ચા કરીએ તો આનો પહેલો નંબર નથી. પણ તમે ઓલ ઓવર જુઓ તો લોકેશન વાઇઝ, ફીઝ વાઇઝ લોકોની પ્રેફરન્સ હતી કે રાજકોટમાં રહેતો એમ કે ના ભાઈ અમદાવાદમાં સાલમાં મળે તો મારે જવું છે. કારણ કે એને પાલનપુર કરતા આ વસ્તુ મગજમાં બેસે, લોકેશન. એને મહેસાણા કરતા વધુ મગજમાં બેસે, એને કડી કલોલ કરતા વધુ મગજમાં બેસે. બરાબર. તો લોકેશન અને ઓછી ફીના લીધે આની અંદર લોકો પ્રેફરન્સ આપતા. ચાલો લખો સાહેબ પછી. ચાલો સર. શાંતાબા અમરેલી, નેક્સ્ટ. પછી આવશે કિરણ સુરત, નેક્સ્ટ. ચાલો શાંતાબા આવી ગયું, પછી કિરણ આવી ગયું. લખો સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલ, સ્વામિનારાયણ. નેક્સ્ટ. અને એમ કે શાહ અમદાવાદ. ચાલો હવે આ બધી કોલેજો સામાન્ય રીતે આપણને મીડિયમ થી સેજ નીચે તરફ જતા જોવા મળતી હોય, છેલ્લે ભરાતી હોય આ કોલેજ હા. જનરલી. હા, ઓલ ઓવર પ્રેફરન્સ ની વાત કરીએ છીએ. તો સાહેબ એનું સૌથી પહેલું કારણ જે લોકોની સાયકોલોજી છે ને, એનું સૌથી પહેલું કારણ છે નવી કોલેજો છે. બધી નવી કોલેજ હા, બહુ જૂની. નવી એટલે ટૂંકમાં સાવ નવી છે એવું નથી, પણ બીજાની ઓલી બધી જે comparison- આપણે વાત કરી ને એના કરતા બધી કોલેજો નવી છે. બરાબર, એટલે પ્રિફરન્સ નીચે રહેવાની કારણ છે નવી કોલેજ. બીજું હવે સાહેબ જોઈએ શાંતાબા અમરેલી. હવે એનું પ્રેફરન્સ હોવાનું કારણ શું એ કહું. આ બધી કોલેજોનું પ્રેફરન્સ હોવાનું કારણ શું? શાંતાબા અમરેલી, હવે એની સાથે જે ટાઈઅપ છે Civil એ hospital. પ્રોપર અમરેલીની જે સિવિલ Civil હોસ્પિટલ છે, hospital. જેનું નામ પણ શાંતાબા હોસ્પિટલ જ છે, ગજેરા ટ્રસ્ટ સુરત. તો પ્રાઇવેટ કોલેજ છે, પણ એની જે પ્રેક્ટિસ છે અથવા ટાઈઅપ સાથેની જે કોલેજ છે એ ગવર્મેન્ટ છે. આ પહેલો પ્રેફરન્સ. બીજો પ્રેફરન્સ કે થોડુંક આપણે 1-2 વર્ષ પાછળનું જો એનાલિસિસ કરીએ ને તો આની ફી ઓછી હતી. બરાબર. ત્રીજો પ્રોપર અમરેલી પ્રોપર સિટીમાં જ અમરેલી આવે. સિટીમાં. એવું નથી કે ભાઈ હાઈવે ઉપર આવે છે કે આ છે તે છે. પ્રોપર અંદર છે. પ્રોપર આવે છે. કેમ્પસ વાઇઝ જો તો પણ એમાં કશું, કેમ્પસમાં તો લગભગ સેમે એકેય વાંધા, કોલેજમાં એકેયમાં વાંધા નથી. એટલે પ્રોપર સિટીમાં જ છે. અને આ જેને કહેવાય ને કે આજે આપણે કેમ મોટા સિટીઓમાં રહેતા લોકોને એમ થાય કે અમે વીકેન્ડમાં ગામડે જાય, તો તમે અહીંયા જાઓ ને તો અમે મજા આવે. આપણે કેમ જુનાગઢ જાય બહુ મજા જ આવ્યા રાખે. જુનાગઢ તો જુનાગઢ છે. એટલે એના જેવું છે ટૂંકમાં લોકેશન વાઇઝ. ચલો સેમ વે કિરણ. હા. તમે સાહેબ હોસ્પિટલ જોવો ને એટલે એમ થાય કે એને આમ બહુ વખાણ ઊંધા એમ થાય તો ઊંધા કિરણ. પડી જાય એવું છે. બહુ કેમ્પસ સારું છે આનું. થોડુંક પ્રોપર સિટીથી થોડુંક સેજ દૂર કહી શકાય, પણ એટલે આનું ઓછું પ્રેફરન્સ હતું નવી. નવી હતી એટલે. પણ તમે આનું પ્રેફરન્સ આપવા માટેનું એક કારણ છે કે એનું લોકેશન. હમ. હવે આની સાથે ટાઈઅપમાં જે હોસ્પિટલ છે ને એ કિરણ હોસ્પિટલ જ છે સુરતમાં, અને બહુ જોરદાર હોસ્પિટલ સાહેબ. કાંઈ ન ઘટે એમ કહેવાય, ખરેખર કાંઈ ન ઘટે એમ. એટલે તમને પેશન્ટ આઉટફ્લો કે વેરાયટી ઓફ પેશન્ટ છે એ મળી જાય. મળે એમ ટૂંકમાં એમ. અને આજે અમુક ઘણા બધા મશીનો એવા હતા કે જે તે સમયે કિરણ હોસ્પિટલની અંદર પહેલા આવેલા હતા ગુજરાતની અંદર એમ. અમુક બરાબર. ટાઈપના જે MRI મશીન આવતા હોય આ છે તે છે. તો એ જ્યારે બની હોસ્પિટલ ત્યારે એની અંદર એવું ટૂંકમાં આધુનિક સાધનો હતા ત્યારે એમ. હવે ઘણી બધી જગ્યાએ હોઈ શકે. તો બીજું ફી, હવે કોઈ ડિફરન્સ નથી, પણ તમે થોડુંક જૂનું એનાલિસિસ કરો ને તો ફી ઓછી હતી એટલે પ્રેફરન્સ આપે. પણ લોકેશનને લીધે કદાચ પાછળ ભરાતી છે એવું બને. હા.
એના જેવું. પછી આમાં બે વસ્તુ થાય, અમુકને લોકેશન લાગે ભાઈ ભલે સુરતની સુરત જ કહેવાય ને, કહેવાય તો સુરત જ ને એમ, એના જેવું વાત છે. ચાલો પછી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલમાં છે સાહેબ. પણ સાહેબ આનો પ્રિફરન્સ છેલ્લે રહેવાનું કારણ છે નવી છે. બરોબર, નવી છે. એમ કેસા ફરીથી અમદાવાદની આ તોય છેલ્લે ભરાય. પણ છેલ્લે ભરાવાનું કારણ સાહેબ કમ્પેરેટિવલી નવી છે ને, અમદાવાદમાં પછી શું થાય, ઘણી બધી કોલેજો છે, કોમ્પિટિશન જાજી થાય ને, કે ભાઈ હું કેમ આમાં જાઉં. અને એમ કયા ટ્રસ્ટ બહુ ઓલું નથી. એમ કેસા એટલે બરોડાની અંદર સુમનદીપનું નામ સાંભળ્યું હોય તમે, તો એ જ ગવર્નિંગ બોડી છે આમાં. બરોબર. સુમનદીપ આપણી ડીમ્ડ યુનિવર્સિટી કોલેજ છે MBBS ની. એમાં લેવું હોય તો આપણે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ લેવું પડે. તો ગુજરાતની આઈ થિંક એકમાત્ર ડીમ્ડ કોલેજ છે MBBS ની બરોડામાં છે સુમનદીપ. એટલે એની આમાં ચર્ચાઓ ન થાય, એ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ આવે બધું, અને કમ્પેરેટિવલી એની ફીસ વધારે હોય. તો એ જે બોડી છે એ જ બોડી છે, બરાબર, ગવર્નિંગ બોડી. પણ અમદાવાદની કમ્પેરિઝનમાં ટૂંકમાં જેને કહેવાય કે બીજા બધા કરતા વધારે પડતી નવી લાગે લોકોને. બાકી મેનેજમેન્ટની દ્રષ્ટિએ તો એમાં કોઈ કાંઈ એવું નથી. પણ એટલે શું થાય, અને બીજું ફી, તો ફી ઓછી હતી એટલે અમદાવાદનો વિદ્યાર્થી છેલ્લે આને પ્રિફરન્સ આપી દેતા. અને બહારનો હોય ને એમ કે ભાઈ આપણે કલોગા લોકેશનમાં જવું એના કરતા તો અમદાવાદ સિટીમાં જવું સારું, પ્રોપર સિટીમાં જઈ. આવી વસ્તુ હતી. ચાલો હવે લખો, નૂતન મેડિકલ કોલેજ વિસનગર. ચાલો નૂતન. અનન્યા. ચાલો અનન્યા. ભાગ્યોદય. પછી લખો માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોઘરા. તો આ બધી સૌથી છેલ્લે જોવાનું કારણ સાહેબ એક જ મોટું કારણ છે. સૌથી મોટું કારણ છે બધી કોલેજો નવી છે. તાજેતરના જ 1 વર્ષ 2 વર્ષ વધીને 3 વર્ષની અંદર ખુલેલી કોલેજો છે. બરાબર. એટલે તદ્દન નવી કોલેજ એટલે લોકોને સાયકોલોજીકલી કેમ ઓલું હોય, જો ખાલી કઈ નથી રહેવાનું, ખાલી કઈ રહેવાનું જ નથી. પણ આ તો શું હોય કે ભાઈ આમ આ કોના જેવું છે કે પૈસા હોય ને એટલે આપણે વિચારીએ કે મારે ઓલી જ ગાડી લેવી છે, બાકી નો હોય તો ઓલી એને 2 વ્હીલર હાલે ને સાયકલ હાલે. એટલે માર્ક હોય એને એવું થાય માર્ક જ ઓછા હોય તો ખાલી કઈ રહેવાનું જ નથી. બરાબર. પણ પહેલી વસ્તુ કે બધી નવી કોલેજ છે. હવે નૂતન છે એ વિસનગરમાં આવે. બીજું તમે લોકેશન જોજો સાહેબ, વિસનગર. અનન્યા કલોલમાં આવે. ભાગ્યોદય છે એ કડીમાં આવે. અને બોઘરા મેડિકલ કોલેજ આટકોટ એટલે કે રાજકોટની બાજુમાં આવે. પ્રોપર રાજકોટ સિટી નો થાય. બરાબર. તો બધુંય તમે લોકેશન જોવો ને તો તમને એકય આમ મોટું લોકેશન તમને તાત્કાલિક નથી મળતું. બરાબર. મોટું લોકેશન નથી મળતું. નવી છે. આ બે બાબતના લીધે મુખ્યત્વે લોકો આને પ્રિફરન્સ છેલ્લે આપે છે. એટલે આનું એનાલિસિસ કરવું હોય તમારે 1-2 વર્ષનું જ કરવાનું થાય, કારણ કે એની પહેલા તો આ હતી જ નહીં. એમાં આ તો હજી લાસ્ટ યર જ ચાલુ થયું બોઘરા તો ઈ છેલ્લા રાઉન્ડમાં. હા. એટલે આમાં તો હજી પહેલા વર્ષની જ બેચ હોય. હવે સેકન્ડ યર ચાલુ થશે. યસ. એટલે નવી, મુખ્યત્વે નવી હોવી અને લોકેશન આમ એવું જોરદાર જેવું નહીં. અને કલોગુ કોઈ નથી, બધે ઇઝીલી પહોંચી શકાય, પણ લોકોની સાયકોલોજી આવી હોય એમ એના જેવું છે. એટલે આ કોલેજો છેલ્લે તમને જોવા મળતી. પછી આમાં કેવું થાય, સમયની સાથે સાથે આ બધી એમના પહેલામાં આવી જાય ધીમે ધીમે જેમ જૂની થતી જાય એમ. પણ આ તો લોકોની સાયકોલોજી આવી હતી, લોકેશન વાઇઝ, ફી વાઇઝ, કે જૂનું એને કોણ મેનેજ કરે છે વગેરે વગેરે આ બાબતોના આધારે. તો આમાં આપણે જેટલે હવે કે બાકી છે ના, આપણે NHL ની સ્વિમેરની વાત કરવાની છે, એ બાકી છે જી, કેમ કે એ તો ટોપ ઓફ ધ ટોપ કોલેજ છે. તો આ બધી કોલેજ પેલા ભરાય જનરલી,
પછી આ બધી કોલેજો થોડીક પાછળથી ભરાય અને આ સૌથી છેલ્લે ભરાય સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. હવે સાહેબ NHL ની થોડીક ડિસ્કસ કરી લઈ, સ્મીમેરની કરી લઈ. ભરાય છે તો આ પહેલા જ સૌથી પહેલા જ, કેમ કે આ તો પ્રોપર સિટીમાં સૌથી પહેલા ભરાઈ જાય, ટોપ ઓફ ધ ટોપ કોલેજ એમ. કારણ કે એનું મેરિટ એ જીમર્સ જેવું જ જીમર્સ થાય, જેવું જ એટલે કહેવાય છે. આપણે એને નથી લીધું એનું કારણ આ છે. એને નહીં લેવાનું કારણ મને લાગ્યું એમાં તમે કઈ એવું જોવાનું જ ન એમાં હોય, કઈ જોવાનું એમાં નતું આવતું, એમાં લઈ જ લેવાનું હોય મળે બીજે તો. મેડિકલ ની ચર્ચા કરવાની હોય એના જેવી વાત છે એમ. એટલે આમ કરો થોડીક માહિતી આપી દો. NHL સેલ્ફ ફાઇનાન્સ ની બીજા મેડિકલ કોલેજ જ કહેવાય. હા એ 100% કહેવાય. ચાલો તો એક વાત કરવી છે NHL ની અને સ્મીમેર. આ ચલાવે છે AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ ચલાવે છે SMC સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. ક્યાંથી ચાલે તો અમદાવાદ અને સુરતના લોકો જે વેરો ભરે ને એનાથી ચાલે. એટલે સ્વાભાવિક વાત છે કે અને પ્રોપર સિટીમાં પ્રોપર અને લોકેશન NHL નું તો ભાઈ સાહેબ જોરદાર લોકેશન છે. એમ હા હા સાહેબ જાજો તો ખરા. આ મેં નથી જોઈ પણ સુરત સેન્ટરમાં એનું જઈશ. એવું જ છે. આ NHL નું તો આમ સાબરમતી નદી જાય છે ને રિવરફ્રન્ટ પાસે બહુ જોરદાર છે. અને ફી ઓછી NHL ની. સ્મીમેરની થોડીક છે પણ NHL ની ફી તો હાલની તકમાં સૌથી ઓછી ફીમાં NHL પહેલા રેન્ક ઉપર આવે કે સૌથી ઓછી ફી. એટલે આનું મેરિટ છે ને છેલ્લી GMERS હોય ને એના કરતાં આનું મેરિટ ઊંચું જાય. જેને NHL માં મળતા હોય ને એવા ઘણા સ્ટુડન્ટ એવો હોય કે એને છેલ્લે પોરબંદરની ગોધરા GMERS મેડિકલ કોલેજમાં મળી જતું હોય. પણ આમાં એક લોચો એવો છે કે 50% સીટ અમદાવાદના સ્ટુડન્ટને મળે અને 50% સીટ બીજા બધા સ્ટુડન્ટને. આમાં એમ 50% સીટ સુરતના સ્ટુડન્ટને મળે અને બાકીની 50% સીટ બીજા સ્ટુડન્ટને મળે. પણ આની ચર્ચા આપણે એટલે ન કરી કે આ તો પેલા ભરાવાની જ છે, આમાં મળતું હોય બીજું કઈ જોવાની જરૂર જ નથી. તો પછી તમારે કોલેજ જ ન જોવાય કે આ લેવી કે આ લેવી આ લેવી એમ. ઠીક, પણ આ અમદાવાદ અથવા તો સુરતના કોટામાં તમારે લેવું હોય તો એના જરૂરી ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવા પડે, પછી એમાં તમારું એડમિશન થાય. લોકલ કોટા કહેવાય. લોકલ કોટા કહેવાય. ચાલો, અને બાકી આ તો આપણે સ્ટેટ કોટામાં જે ભરી છે એ જ મુજબ આની ભરવાની થાય. ચાલો, તો આ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની આજે ડિસ્કસ કરી આપણે, કઈ સારી કોલેજ છે, કઈ વચગાળાની કોલેજ છે અને કઈ છેલ્લી કોલેજ. આમ તો બધી કોલેજ સારી જ છે પણ સાહેબે એ ચર્ચા કરી કે આ છેલ્લે હું કામ ભરાય છે, લોકો શું ધ્યાનમાં રાખતા એની ચર્ચા કરી. ચાલો, બીજા કઈ પ્રશ્નો હોય તો કમેન્ટ કરજો. તમારી જેવી જેવી કમેન્ટ આવતી જાય એ મુજબ વિડીયો અમે બનાવતા જઈએ છીએ. ઘણા લોકો એવું પૂછે છે કે ચોઇસ ફિલિંગ ક્યારે ચાલુ થશે, હજી વાર છે. કેમ કે પહેલાં રજિસ્ટ્રેશન તો થવા દો. રજિસ્ટ્રેશન થઈ જાય વળી પાછું થોડુંક 4-5 દિવસ લંબાવે કદાચ, એનું બાકી રહી ગયું. કેવું છે સાહેબ કે રજિસ્ટ્રેશન કરી દીધું પછી મેરિટ બહાર પડશે, બરાબર, પણ પેલું ચોઇસ ફિલિંગ કરવું એ કોના ઉપર આધાર રાખે કે ઓલ ઇન્ડિયા કોટાનું પહેલા થઈ જાય પછી આ થાય, બરાબર. એટલે આની અંદર મળ્યું છે એને કન્ફર્મ કરવું કે ન કરવું એ ખબર પડે. એટલે એ એક લિમિટેશન છે એમ કે ભલે આપણે મેરિટે બહાર પાડી દઈએ એ વસ્તુ બરાબર છે પણ ફાઇનલ પહેલો રાઉન્ડ છે એ ક્યારે ચાલુ કરવો એ ડિપેન્ડ્સ કે ઓલ ઇન્ડિયા કોટાનો પહેલો પતવા આવ્યો હોય ને પછી સ્ટેટ કોટા છે એના પહેલા રાઉન્ડ ચાલુ થતા હોય, બરાબર. એના જેવું તો એ ચાલુ થશે એટલે અમે અપડેટ આપશું, પણ હજી થોડીક વાર છે, ચિંતા ન કરો. ત્યાં સુધી બીજી ઇન્ફોર્મેશન ભેગી કરો જેટલી થાય એટલી, જેથી ચોઇસ ફિલિંગ કરવાનું થાય તો આપણને કોઈ વાંધો ન આવે. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો, અને તમારી કમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફિઝીપ્લાય પરિવાર વતી ભાવિન સર અને મારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. રાધે રાધે.